જૂનાગઢના સુખપુર નજીક પોદા સ્કૂલમાં 4 ડિસેમ્બરના રોજ પોલીસ કંટ્રોલ રૂમમાં અજાણે વ્યક્તિએ ફોન કર્યો હતો। નેહા મહેતા નામની શિક્ષિકા પાસે એવો પદાર્થ છે જેમાંથી વિદ્યાર્થીઓને નુકસાન થઈ શકે છે, જેને પગલે જૂનાગઢ પોલીસે તમામ એજન્સી પોદા સ્કૂલ પહોંચી અને તમામ વિદ્યાર્થીને તાત્કાલિક ધોરણે પોલીસે ખુલ્લા ગ્રાઉન્ડમાં લઈ લેવામાં આવ્યા। પોલીસે શાળામાં તપાસ હાથ ધરી, પરંતુ તે દરમિયાન અહીંયા ખાતે કોઈ વાંધાજનક વસ્તુ મળી ન આવી હતી અને આ બનાવ સંદર્ભે શિક્ષિકા નેહા મહેતાએ પોતાના પતિનું કાવતરું હોવાનું પોલીસે જણાવ્યું અને કહ્યું કે લાંબા સમયથી પતિ પત્ની વચ્ચે ચાલતા હતા ઝઘડા, જેને લઈને તેઓ આવું કર્યું છે તેમ નેહાએ આ તકે જણાવતા આ ઘટનાની પોલીસે રાજુ હેમરાદ જાંગડ વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે અને ખોટો ફોન કરનાર નેહાર પતિ રાજુ હેમારામ જાંગડની મુંબઈ ખાતેથી ધરપકડ કરી છે। તારીખ 4/12/25 રોજ બપોરે 12 વાગ્યાની આસપાસ જૂનાગઢ કંટ્રોલ રૂમમાં ફોન આવેલ કે જૂનાગઢ રાજકોટ હાઈવે પર સુખપુર પાસે પોદાર સ્કૂલ આવેલી છે, તેમાં એક શિક્ષક નેહાબેન મહેતા કરીને છે, તે પોતાની સાથે કોઈ સંવેદનશીલ પદાર્થ લાવેલા છે, તેનાથી જો 2 વાગ્યા સુધીમાં બાળકોને બચાવી નહીં લ્યો તો ગંભીર જાનહાનિ થઈ શકે છે। આ બાબતેનો મેસેજ કંટ્રોલ રૂમથી મળતા જૂનાગઢ જિલ્લા પોલીસ અધિક્ષક શ્રીએ LCB, SOG, BDDS, SOG અને ડોગ સ્કોડ આમ અલગ અલગ ટીમો બનાવીને પોદાર સ્કૂલ ખાતે પહોંચેલ અને ત્યાં તમામ બાળકોને ઇવેક્યુએટ કરેલ અને સદંતર ચેકિંગ કરતા આવી કોઈ પણ પ્રકારની ગેરરીતિ જણાઈ આવેલ નહીં, કોઈ પણ પ્રકારનો સંવેદનશીલ પદાર્થ જણાઈ આવેલ નહીં। ત્યારબાદ જે નેહા મહેતા બેન છે, તેઓની વિશેષ પૂછપરછમાં તેઓએ તેમના જે પતિ છે રાજુ હેમારામ જાંગીડ, તેઓએ જ આ થ્રેટ કોલ કરેલ હોય તે બાબતેની માહિતી મળતા જૂનાગઢ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે BNSની કલમ 308(6), 308(4), 352, 351(2), 351(4), 353(1)(b) તથા 217 મુજબનો ગુનો નોંધવામાં આવેલ। તેમાં આજરોજ જે રાજુ હેમારામ જાંગીડ નામનો વ્યક્તિ છે, તેઓને અરેસ્ટ કરવામાં આવેલ છે અને તેઓના રિમાન્ડની કાર્યવાહી હાલ ચાલુ છે। આ સમય દરમિયાન રાજુ હેમારામ જાંગીડની પૂછપરછ કરતા તેઓએ જણાવેલ કે તેઓના પત્ની નેહાબેન છે તે પોદાર સ્કૂલ ખાતે ફરજ બજાવતા હોય અને તેઓને પારિવારિક ઝઘડાઓના કારણે તેઓ અહીંયાથી દૂર એટલે કે મહારાષ્ટ્ર, પોતે આરોપી છે મહારાષ્ટ્ર ખાતે રહેતા હોય અને તેઓના પત્ની જૂનાગઢ ખાતે નોકરી કરતા હોય। જો આવા કોઈ કારણોસર ધમકી ભર્યા મેસેજથી જો તેમના પત્નીને પોદાર સ્કૂલ ખાતેથી છૂટા કરી દેવામાં આવે તો તે ફરીથી સાથે રહી શકે અને હાલ પૂરતી તપાસમાં આ કારણો જણાઈ આવેલ છે અને જે આરોપી જે છે રાજુ હેમારામ જાંગીડ, તેઓએ તદ્દન ખોટા ધમકી ભર્યા મેસેજ કરેલ, તે અંગે તેઓને અરેસ્ટ કરવામાં આવેલ છે અને આગળની કાર્યવાહી। પ્રકાશ દવે સાથે યજ્ઞેશ ભટ્ટ, દિવ્યાંગ ન્યૂઝ, જૂનાગઢ।